31 ડિસેમ્બર પહેલા સુરત જિલ્લા એલસીબીનો સપાટો માંડવીમાં ₹36,72,000નો દારૂ ઝડપાયો. 6,000થી વધુ બોટલો જપ્ત, 4 ઝડપાયા, 5 વોન્ટેડ. નાતાલ અને નવા વર્ષની ઉજવણી પૂર્વે સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફોલો સ્ક્વોડે માંડવી તાલુકાના બોધન ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 36,72,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 6,216 દારૂની બોટલોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 5ને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોળને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મળી હતી કે બોધન ગામની સીમમાં ભવ્ય ફાર્મની પાછળ આવેલી ખેતરાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ જથ્થો ઇનોવા અને ટાટા ટીગોર જેવી લક્ઝરી કારમાં ભરીને અન્ય સ્થળે સગેવગે કરવાની તૈયારી ચાલી રહી હતી. આ બનાવની બાતમીના આધારે પીએસઆઈ એચસી મસાણી અને તેમની ટીમે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 2 ઇનોવા કાર અને 1 ટાટા ટીગોર કારમાં દારૂ ભરી રહેલા 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 36,72,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 15,10,800ની કિંમતની 6,216 વિદેશી દારૂની બોટલો, 21 લાખની 3 લક્ઝરી ગાડી, 2 ઇનોવા અને 1 ટાટા ટીગોર, ₹61,600 રોકડા તથા મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં વિશાલ મુકેશભાઈ મકવાણા રહે સુરત મૂળ ઝઘડિયા, સાજન સતીશભાઈ પરમાર રહે કઠોદરા કામરેજ, ચૈનીશ નીતિનભાઈ ચૌધરી રહે અસ્તાન બારડોલી અને સુનિલ કમલેશભાઈ પરમાર રહે કઠોદરા કામરેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્ય માલ મંગાવનાર અતુલ પરમાર, મનોજ ગામિત, યોગેશ્વર ફેરરાજા તેમજ સ્થળ પરથી નાસી છૂટેલા બલી રાઠોડ અને દેવ રાઠોડને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.